નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીમાં 8 થી 10 તસ્કરોએ ચહલ પહલના સીસીટીવી ફૂટેજની વચ્ચે ઘરમાં ચાલતી દુકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં દુકાનમાં રહેલો પ્લાસ્ટિકનો ગલ્લો તોડી તથા અન્ય ગલ્લામાં રહેલ 40,000 જેટલી માતબર રકમની ચોરી કરી હોવાના આક્ષેપ સાથે સોસાયટીમાં ખુખાર તસ્કરોની ચહલ પહલથી રહીશોએ રાત્રિ દરમિયાન ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. ભરૂચમાં તસ્કરોનો આતંક સામે આવે તે રીતેના સીસીટીવી સામે આવ્યા છે. મનુબર ગામની આફરીન એપાર્ટમેન્ટમાં 37 નંબરના મકાનમાં દુકાન ચલાવનારને ત્યાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હોય અને દુકાનમાંથી 40,000 રૂપિયાની ચોરી થઈ હોય અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી ચકાસવામાં આવતા રહીશો સીસીટીવી કેમેરામાં કેદ ખૂંખાર અને ચડીધારી બુકાનીધારીઓ હાથમાં ચપ્પલ લઈ મકાનોમાં ફાંફા મારીને ચોરીની અંજામ આપવાના પ્રયાસો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો કેદ થતા સોસાયટીના લોકોએ હવે રાત્રિ દરમિયાન ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું હોય તેવું માની રહ્યા છે. ભરૂચ તાલુકા પોલીસ જે સોસાયટીમાં સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા છે તે વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી સીસીટીવીમાં થયેલ કેદ તસ્કરોની શોધી કાઢી સ્થાનિકોની સુરક્ષા માટે તેવી માંગ સાથે સીસીટીવી કેમેરામાં કેદ વિડીયો પણ પોલીસ સુધી પહોંચાડવા તેવી માહિતી વચ્ચે કેમેરો કેદ 1 નહીં 2 નહીં 3 નહીં 7થી વધુ તસ્કરો એક ઘરમાં પ્રવેશ રહ્યા હોય અને રિક્ષામાં પણ ડાફોડિયું મારી રહ્યા હોય તેવા સીસીટીવી સામે આવતા જો રાત્રિ દરમિયાન સોસાયટીમાં કોઈ બહાર નીકળે તો તસ્કરો પોતાનો જીવ બચાવવા હુમલો કરી બેસે તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો વચ્ચે પોલીસ નાઇટ પેટ્રોલિંગ પશ્ચિમ વિસ્તારમાં વધારે તેવી માંગ ઉઠી રહી છે.